લણી નાખી જો બધું હું લણી કાઢી આપણું બધું લણેલું માથે પડ્યું અમતાન એટલું યોન જ લણવા લે તાને આપણું લણેલું માથે પડ્યું ને આજે એ બેહી ગયા છે કે તારે કાઢ્યો હા બપોરે ધોયા જ નહીં કું કેમ કાઢ્યો બધો શું લણી નાખી દે હા એટલે કે કાલ લાવતા હતા તે છેડા હંમેશા ઓ આ ત્રણ દાડાથી લણીએ છે તો દેખાતું જ નહીં વાંધો કઈ પણ ટેન્શન બહુ વધી ગયું છે કારણ કે વાતાવરણ બાજરીનો શીરો કે બાજરીનો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગે ગયા છે 6:30 અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો એ વહેલા પપ્પાને ચા બા પીને અને રેડી થઈ ગયા છે જો ગાઈસ પપ્પા તો ચા બા પીને આવી ગયા છે ગુડ મોર્નિંગ રેડી ખેતરમાં નહીં જવાનું તાર આ બંધ નહીં ખેતરમાં તાર કપડો બપડો બદલી નાખો ખેડો તો કઈ પપ્પા તો કપડો બપડો બદલી નાખશે કારણ કે પપ્પાને તો કપડા બધવાના સાથે એટલા માટે તો આ સાઈડ તો જો મમ્મીએ તો ગાય સોણ ભરવાનું ચાલુ કરી દીધું છે જો ગાયો બેહો દોઈ અત્યારે સોણ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો મમ્મી ગુડ મોર્નિંગ એટલે કે હેડો ખેતરમાં નહીં જવાનું છે તાણ જીએ સોણ ભરી સોણ શાણ ભરી રહ્યો આ કોક આવે તો કોક આવે તો બાપડું ક્યાં તો સોણ ભરી જ નહીં ભરી નાખો તાણ હેડો તો કઈ મમ્મી તો પહેલાં સોણ ભરી દે મમ્મી અને આ સાઈડ તો તેજલ ભાભીએ કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે તો કઈ જો આ સાઈડ તો વાળવાનું ચાલુ કરી દીધું ગુડ મોર્નિંગ ઓહો વાળતા વાળતા કેટલા આવી ગયો તે હાલ તે એવું વાળવાનું કહેતા એક્સપ્રેસ જેવું તો ચલો તેજલ ભાભી તો કઈ વાળે છે આપણે જો ચા બા પી લઈએ અને આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે પેલા દૂધ ભરાવા જઈએ આજ તો બહુ લેટ ઉઠ્યા છે આપણે 6 વાગે ઉઠ્યા છીએ તો ગાઈસ ખેતરમાં આવ્યા છીએ બાજરી લણવા માટે અને મમ્મીને તો લણી નાખ્યું જો આ તે નવા કારીગરે લણવા આવી ગયા આજે બાજરીમાં હાથ ડાળ્યો નહીં હા ઈમાં તો એમ કીધું ઈમાં તો કીધું જો લણી નાખી જો બધું હું લણી કાઢી આપણું બધું લણેલું માથે પડ્યું અમતાન એટલું યોન જ લણવા લે આપણું લણેલું માથે પડ્યું ને આજે એ બેહી ગયા છે કે બધું આખું ખેતર હું લણી કાઢી એ તો કીધું ઓમ કરીને શેળો જો એક તરસાણ પડે એમ કરીને જોઈએ કે એમ કરીને જોઈએ મારા આનું લણી રવા છે એક એ તો એવું જ હોય તો છેલ્લે કોમ પટી રહ્યો ને એટલે હાલ તો મને બોલું પા કે વોક ના કરાવ તો મૂકે ના પૂરા બધો એક લણવા બેસી ગયા પૂળા બધા તો તારા પપ્પા ફેરી કહે પપ્પા પાસે જઈએ હમણાં તો કે આપણે પપ્પા પાસે જઈએ પપ્પા બે જોયા પાછા ઊભા તો લણવાનું નહીં પાછું શાંતિથી બેસી ગયા છે જો જોડે જમવા બેઠા હોય નહીં મમ્મી તો કઈ જોડે જમવા બેઠા હોય ને એ રીતના બેસી ગયા જોયા મેરા મમ્મી આટલાથી હોય લઈને આવ્યા છે કીધું હું તો બાજરી લણી નાખી શું લણી નાખી તે હા એટલે કાલ લાવતા હતા તે છેડા હંમેશા ઓ આ ત્રણ દાડાથી લણીએ છે તો દેખાતું જ નહીં વાંધો હા મમ્મી 10 દાડા લણતા હોય તો એક દાડો લણવા આખી જોડે કે હું આખું ખેતર લણી કાઢી આ તો વાત જ એવી કરું છું તાણે પાણી પાણી પાવો તાણ હેડો હાજર લણવા શાંતિથી લણવા બાજરીનો શીરો કે બાજરીનો રોટલો બાજરીનો શીરો બનાવવાનો છે મારે તો બાજરી કાઢે શીરો બને કે મમ્મી તને તો હા બનાવજે બેળકું દણી બનાવજે તો શીરો ખાઈ બપોરે જઈ નહીં પપ્પા ખાવ તો ના ખવા ગરમી બધું ખાવ તાણ હું ખાવ કોક સારી આઈટમ ખાધી હોય તો ગોટા બોટા હા બધું નાશ ખવાય તો બસ આવું જ છે આમ પેલા તો ઓહો પેલા તો સહેલાથી બેઠો તો હું દેખાતો જ નહીં ઓઠા થઈ ગયો છે કે કોઈ બોલાય ના કે શાંતિથી બેસી પટી ગયું પણ ગાય જોયે શું થઈને બેઠો કે કોઈ એમ ના કે ચાલુ કરો ઓઠા થઈને બેસી ગયો હા થાકી ગયો હા તો કીધું અમારે પાળીયું પટી ગયું એટલે બેસે છીએ બોલે તા તો ભાઈ ચલો આપણે તો થોડું એક ખાઈએ નાસ્તા જેવું કરીએ નાસ્તા જેવું નહીં થાય પણ થોડું એક નાસ્તા જેવું તો કઈ જો બાજરી લણતા આપણે આવી જઈએ છીએ ઘેર કારણ કે આપણને મોકલી દીધા છે કઈ ઘેર આવ્યા નહીં પણ ઘેર મોકલ્યા છે તો આપણને ઢોર પાવા માટે ઘેર મોકલ્યા છે તો જો એક તો વાળા બોધીને આવ્યા છીએ ગાય
એકનું બધા પીરે એટલે તો ફટોફટ ગાઈસ ગાયો બાયો પી નાખીએ, ફટોફટ નહીં નાખીએ સટલાસના કરવાનું છે એટલા માટે. તો પહેલાં આપણે ફટોફટ ગાયો બાયો પી નાખીએ ગાઈસ. ચલો જલ્દી છેલ્લી ગાય છે મને બધવાની છે બધી. તો ગાઈસ જો આપણે તો ઘેર આવી ગયા છીએ. આ સાઈડ તો જેલ પાપીને તો સોણ ભરે છે ગાઈસ. જો આ સાઈડ તો કચરો વાળવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે આજ તો લણવા તો જવાનું નહોતું એટલે કચરો વાળવાનું ચાલુ કરી દીધું. નહીં પગાર લઈને હા કેટલો હતો? વાત છે 25 હતો ટોટલ પગાર એટલો ખોણના કપોને આવે કે તાણ પર હું તો કેટલા લાવ્યો એમ કીધું. હું આવતો હતો ચપ્પલ લેવા માટે પણ પછી ના આવ્યો. કાલે લાવ્યો એટલે પછી ના આવ્યો. તો કઈ જો તેજલ ભાભી તો આ સાઈડ ફોન પર છે અને આ સાઈડ તો મમ્મી તો જો વાસણ ધોવા માટે બેસી છે. બધો વાસણ બહાર કાઢી દીધો છે અને વાસણ ધોવા માટે બધો વાસણ લઈ અને મમ્મી બેસી છે કઈ વાસણ ધોવા માટે. તો શીખર આજ તો બપોરે ધોયા જ નહીં કું અત્યારે કાઢ્યો છે. હા બપોરે ધોયા જ નહીં કું કેમ કાઢ્યો બધો? ઊંઘી જ જો થાક લાગી ગયો છે આમ ખાલી કાલનો બે દાડામાં પછી કોમ પૂરું નહીં પૂરું કે પછી પૂરું જોઈએ પછી તો ખાતર ફેદવાનું કામ આવશે. સવાર કોણ થોડું ટેકો કરાવવો પડે. તો કઈ ચલો મમ્મી તો વાસણ ધોવા છે. આ સાઈડ તો જો બા તો ગાય બેસી ગયો છે દહીંનું લઈને. જો તો આ સાઈડ તો જો દહીંનું લઈને બા તો બેસી ગયો છે. ઓ ઘઉં તો માસી નાનું દહીંનું લઈને બેઠા. તો કઈ જો આ સાઈડ તો દહીંનું લઈને બા બેસી ગયો છે. તો કઈ જો આ સાઈડ તો મમ્મીને તો ખોણ બનાવવા માટે બેસી ગયો છે. બે સાઈડ ખોણ બને તો અલગ અલગ કંપનીની, એક સ્ટીલની કંપનીમાં બને છે ને એક પ્લાસ્ટિકની. તો આ સાઈડ તો ખોણ તૈયાર થઈ ગયું છે. મમ્મી તો જો તગારા લઈને ઉપડીએ નહીં ફટોફટ મૂકી દેતા મેડમ. મમ્મી તો કાંઈ મૂકી દે છે. આ સાઈડ તો તેજલ ભાભી તો ખોણ બનાવવું જોઈએ. તમારે કમ્પ્લીટ પહેલાં મિક્સ કરો. આ સાકર દોન વગર છે ને ખોણ જ ઝોકવું પડે જોવું. તો કાંઈ ચલો તેજલ ભાભી તો ખોણ બનાવું છે. આ સાઈડ બધો બની ગયો છો અને આ સાઈડ તો જો બા તો બેસી ગયો છે શાંતિથી નવરો ધૂપ નહીં. સંગીતા ભાભીને છે ને આજે સૃષ્ટિને ત્રિશુન બધો બાજરી પાલી રહ્યો ના પાલી રહ્યો? ફોન કર્યો નહીં? સીધા જે કર્યો હોય કર્યો તો હવે નહીં કર્યો એવું થોડું બને. તો કઈ ચલો બા તો જો અકણ બેઠો છે. બા વાતાવરણ તો વરસાદ આવે એવું નહીં કરી? વાતાવરણ આજની રાત કાઢે બરોબર છે. ના કાઢે તો હવાનો બાજરી ભેગો કરવાનું કરો, હા કઢાવાનું કરો, પૂરા બધાનું કરો. પૂળા તો મને બતાવે ભેગો જ કર્યો કે ભેગો જ કઈ નાખીએ. પૂળા બતા નહીં આવે. જે બધું બહીને લાવવાનું, કોણ બતા હોય? જે બધું બહીને પકડી લાવવાનું. હોય તો કોઈ બતું જ નહીં. મોમો બધા મજૂર લાવી દેજો. તો આજે લણાવાય આવ્યા હતા પણ બોધવા તો આવશે નહીં આવતું. મજૂર લાવી પાડીને. તો ચલો બા તો શાંતિથી બેઠો છે ગાઈઝ. મસ્ત વાતાવરણમાં કુદરતી વાતાવરણ. તો આ સાઈડ તો વાતાવરણ ગાઈઝ છે ને વરસાદ આવે એવું કરીશું જો ચારેક કોઈ. અને આ સાઈડ તો જો પપ્પાને બેસી બે જણા બેસી ગયા છે. જો વેફર ખાઈ શક નહીં. હું મને ચણા છે લાગે હાલતી મને થોડા ચાલો આવા ચણા જ લો લે. તો ગાઈઝ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ બાજરીવાળા ખેતરમાં આવ્યા છે ગાઈઝ. પણ ટેન્શન બહુ વધી ગયું છે કારણ કે વાતાવરણ એવું કરી દીધું છે પણ આપણું ટેન્શન વધી ગયું. ખેડૂતનું છે નહીં બીક હોય વરસાદની, બીજી કોઈ બીક ના. એવી ગાઈઝ એટલે બીક શી હોય એવી બીક ના હોય. સિઝનમાં આવે ને તો બીક ના હોય પણ વગર સિઝને આવે ને તો ભલભલાની બીક હોય. આપણે આપણું નહીં વિચારતા પણ ઘણા બધા લોકોની આપણા જેવી હાલત છે. આવી સેમ ટુ સેમ હાલત ગણવાની છે. અહીંયા બાજુમાં જ ખેતર છે એની પણ એવી હાલત છે. એટલે આપણે છે ને હાલ વરસાદ નહીં આવે પણ કોઈ નક્કી ના કહેવાય વરસાદનું. વાતાવરણ એવું કરી દીધું છે વરસાદ આવે એવું. આપણે ખેતરમાં આવ્યા છીએ. આપણે તો કાંઈ બળદ બાંધવા માટે આવ્યા છીએ. પપ્પાએ મોકલ્યા છે એટલા માટે. અને સવારે તો ગમે તે કરી અને બાજરીનો ગાય ઓળ કરવો પડશે કારણ કે આ તો આવું કમ્પ્લીટ તૈયાર થઈ જશે. ખાલી વન ભેગી કરી અને આપણે કઢાવવાની જ છે. એટલે થોડા માટે ખોટું નુકસાન ના ખવાય. કાલે બધો બાજરીઓ ભેગો કરીને કાલે ગાય બાજરી કાઢી દઈએ આપણે. તો ચલો પહેલાં આપણે આ બધું એ બધું છે પપ્પાએ સરવા માટે બધું જોવા ગાય વગર. તો અહીંથી બધાને લઈને
અને આપણે ત્યાં બધવાનું છે તો ચલો બધી દઈએ પહેલાં તો ગાઈસ જો પપ્પા તો ખેતરમાં આવી ગયા છે ખાટલો મૂકવા માટે નહીં પપ્પા તો ગાઈસ બળદ તો આપણે આપણા ખેતરમાં બધી દો પપ્પા વરસાદ તો નહીં આવે હું હા આમ હું નક્કી નહીં તો ગાઈસ પપ્પા તો ખાટલો મૂકવા માટે પેલી સાઈડ જઈ છે ફટોફટ 2 જણા ખાટલો મૂકી અને ઘેર જઈએ પવન તો ચાલુ થઈ ગયો છે વરસાદનો અને ચારેકોર વાતાવરણ તે જો તમને બતાવું ગાઈસ ચારેકોર વાતાવરણ તે એવું જ લાગે છે તો ચલો પપ્પા ખાટલો મૂકી દી પપ્પાને 2 જણા જઈએ ગાઈસ ઘેર તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી તો ટાઈમ થઈ ગયો છે આમ સાર વાટવાનો ટાઈમ થયો ગાઈસ આવું સાર વાટવા માટે હેડર કમ્પ્લીટ આમ ટાઈમ આખો દિવસ જો ગાઈસ પણ ટાઈમ જ આમ થયો મારા ટાઈમ જ થાય છે અમુક ટાઈમ જ નહીં જો કે તમારે એટલે તો હું કીધું ગાઈસ ને કહું ટાઈમ જ થયો તો કમ્પ્લીટ 7:30 વાગ્યા ને 7:30 વાગ્યાનો ટાઈમ છે સાચે જ અમારા સાર વાટવાય ભલે અંધારું થઈ જાય ભલે અંધારું થઈ જાય તો ગાઈસ મમ્મીને તો સાર વાટવા માટે ઉપડ્યો છે તેજલ ભાભી નહીં આવતા આવે દોઈ રહ્યો ગાય લોટ બોધીને પણ વાતાવરણ તો શું કર્યું હા તેજલ વાત કરી પણ બાજરીનો પાર મૂકવો પડે સવારે અરે હવારમાં તો પૂળા બધવા કોકનું લાગ માપવાનું કે અમે કને લાવ તન બોત નહીં આવડે આવડે છે માપવાનું તેટલીને આવડે તો પપ્પાને ઓહો હો હો બધાને આવડે તાન 3 3 તાનું 3 ચોકમાં 3 55 પોચ છેડા આવશે એક જણા આજે હવારમાં ના થોડા બોજ કાઢશું અને પછી બાદરિયા ભેગો થોડા નહીં બોધી જ નાખવા ના પછી બાદરિયા ભેગો એ તો બાજરીએ ભેગો થઈ જાય બાજરીઓ તો 1 કલાક થયો 1 કલાક થતો તાન બાદરિયામાં તો ખાસું ટાઈમ જાય કોઈ ના જાય ટાઈમ જતો બાજરીઓ તો ખરી મોટો ફોટીઓ લાવીને બોધવાનો ફટોફટ લાવવાનો પણ તો એ તો ટાઈમ તો જાય ના જાય જબર અને ચોકન ઢગલો કરવાનો ઈ કંકરીએ અંદર કે બહાર બહાર કરી દઈએ તો ના ચાલે બાર ઉપાડવાનું છે એ વાત હશે તો પણ જે શેરડામાં થઈને ટ્રેક્ટર લઈ જવાનું ને એ પહેલાં પૂળા બંધી દેજો ઉપાડવાનો બધો વધારે એ વાત હશે આખો બાયના કાઢીએ ને તો ઉપાડવાનું તો કઈ જો હવે તો સાર તો વાઢેલી જ છે હું કીધું વાઢવાની બાકી છે પણ હવે તો વાઢેલી જ છે સાર ખાલી બધીને હેડવાનું જ છે નહીં પણ આટલી થોડી ચાલશે ચાલશે થોડીક વાત તાણ પછી તો ભાઈ હજી વાઢવી પડશે કારણ કે આટલી તો સાલ એમ નહીં એટલા માટે વળી સવારે થોડો ભેગો થઈ ગયો છે લણાઈ ગયું નહીં ના સવારે 2 જણા ના આવે તો ના લણો પાસ મમ્મી એના 2 જણા ના આવે તો ના લણો પાસ ને કઈ તો 2 પાડીઓ તો રહી જ જોત ના રહી જોત હા કેટલું લણ કરીએ તો ખતું જ નહીં ને મોઢું પોર તો અરે આપણામાં જ ભાઈ એવું કેવું બાજરી તો ગાઈ ચલો મમ્મી તો આવું સાર ભેગી કરે છે આપણે તો ગાઈ જઈએ છીએ ઘેર કારણ કે આપણે જવાનું છે દૂધ પર આવવા માટે તો ઘેર જઈએ છીએ જઈને બૂટ બધી દઈએ કારણ કે ચપ્પલ તો આપણે સટલાશ ના જતા પણ ભૂલી ગયા કાંઈ લીધેલો ચપ્પલ ભૂલી જાય છે પણ હવે કાલે જવું એટલે લાવશું ને કોકના અંગાથી મંગાવી દઈશું તો જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે ગાઈ લોટ તો ગાઈ જો એકન તો બેસી ગયો છે તેજલ ભાભી તો લોટ બાંધવા માટે જો શું કેવું આ સાઈડ તો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું આ તો મોડું થઈ ગયું પણ તમારે ખરેખર એક ગમે તે કહેતો પણ આ તમારે મોડું થઈ ગયું કોમમાં ના આટલી કર લોટ બંધ થઈ ગયો હા ના આટલી કર લોટ બંધ થઈ ગયો હતી આટલા વાગે તો રોટલા કરવાના કમ્પ્લીટ ચાલુ કરી દેતા અને આ તો મોડું થઈ ગયું હા સટલાશના 10મા દિવસે 11મા દિવસે કમ્પ્લીટ આઉટ થાય 10 દિવસ કમ્પ્લીટ ટાઈમ થાય ને 11મા દિવસ આટલા વાગી જ જાય પણ આ તો એકની બસમાં ગયો તો હા તો ગાઈ ચલો તેજલ ભાભી તો લોટ બોટ બાંધે છે રોટલા બોટલા બનાવશી શાક બાક બનાવશી ગાઈ આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે તો ચલો